ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત વ્લોગમાં અને એક ફ્રેશ લુકમાં તમારું સ્વાગત છે. જો મસ્ત મજાના આપણે નાહીને ફ્રેશ થઈ ગયા છે અને આજે રવિવાર છે અને મસ્ત મજાનું જો માથું પણ વોશ કરી નાખ્યું છે, નાસ્તો પણ કરી લીધો છે. અને અત્યારે ચાલો આપણે બપોરે કરવાનું છે કાજુ મસાલા, એટલે બધું આપણે સામાન લેવા જવાનો છે. પહેલાં હોસ્પિટલે જવાનું છે, મને મજા નથી એટલા માટે, ઉધરસને થઈ ગયું છે એટલા માટે. ચાલો આપણે પહેલાં બધા સામાનને લઈ આવે. પણ સરસ મજાના ખીલી ઉઠ્યા છે, પવન પણ બહુ બધો છે અને આજે વરસાદ આવ્યો તો ગોટલા પણ ભીના થઈ ગયા છે. 2 દિવસ તડકે રહેવા દેશું. જો મસાલા શાક કરવાનું છે એટલે જો ધાણા ભાજી લઈ લીધા, મરચાં, કાંદા, ટમેટાં અને લસણ બધા આપણે જો મસ્ત કટિંગ કરવાનું છે. બધો સામાન પણ લઈ લીધો છે. કાંદા અને કાજુ જો મસ્ત કરી નાખ્યા છે અને ટમેટાની પેસ્ટ, મરચાં અને લસણની પેસ્ટ, કાંદાની પેસ્ટ, ધાણા ભાજી કટિંગ કરી લીધા છે. કાજુ સરસ મજાના કટિંગ થાય છે અને ચાલો બધું આપણે હવે વઘાર કરી નાખશું સરસ મજાનો. જો કુકર લઈ લીધું છે, એમાં જે આપણે કાંદા અને કાજુ બે નાખી દેવાના છે અને આપણે મીઠું ને એવું કશું જ નથી નાખવાનું, ખાલી પાણી નાખીને આપણે બાફવા મૂકી દેવાનું છે. ચમચમાં થોડુંક ઓછું નાખવાનું પાણી, એક ડૂબ પાણી નાખવાનું, કારણ કે પછી પાણી કાઢવાનું એટલા માટે. અને જો આપણે દૂધ લઈ લીધું છે, દૂધમાં આપણે જે આપણે કાજુ મસાલો હોય તે મસાલો નાખી દૂધમાં જ આપણે એડ કરવાનો છે. બીજા એક એમાં નથી એડ કરવાનો. પાણીમાં તમે નહીં કરશો તો આપણું શાક બરોબર નહીં થાય અને 10 મિનિટ લગીને આપણે દૂધમાં રહેવા દેવાનો છે. પછી આપણે લઈ લેવાનું છે જે જો કાંદા અને કાજુ મસ્ત મજાના બફાઈ ગયા છે, આપણે જારીમાં કાઢી લેશું, કારણ કે પાણીવાળા નથી રાખવાના. પાણીવાળા રાખશો તો આપણું બેટર એકદમ પતલું થશે એટલા માટે. જો પછી હવે જો મસ્ત પાણી નિતારી દીધું છે, હવે આપણે તપેલામાં લઈ લઈશું. તપેલામાં લઈને પછી આપણે બ્લેન્ડર ફેરવવાનું છે. જો બ્લેન્ડર ન ફરે તો થોડુંક અમથું પાણી નાખવાનું છે, વધારે એડ નથી કરવાનું. જો વધારે પાણી નાખશો તો આપણો જે રગડો હોય તે એકદમ પતલો થઈ જશે એટલે કાજુ મસાલાનું શાક હે ને એકદમ ઓલું થઈ જશે. એટલા માટે હે ને તમારે ન હાલતું હોય ને થોડુંક એવું પાણી, મેં જરીક જ નાખ્યું હતું એટલે મસ્ત મજાનું આપણું શાક તો બન્યું હતું. અને જો ઘડીક વાર તો તમારે ચાલશે એની બ્લેન્ડર, પછી જો મસ્ત મજાનું મારે પણ ચાલવા મળ્યું છે. તમે પણ આવી રીતના બનાવજો, એક નંબર મસ્ત બનશે. અને જો તમે આવી રીતના ગ્રેવી કરીને કરશો એટલે કાજુનો સ્વાદ પણ આવશે, કાંદાનો સ્વાદ પણ આવશે, બે મિક્સ કરજો એટલે તમને કાજુનો સ્વાદ લાગશે. તમે પછી હે ને આવી રીતના તમે આવો ડોયો કરીને તમે કરશો ને તો મસ્ત મજાનું શાક બને. તમે પૂરી રેસીપી જોજો, મસ્ત મજાનું બનવાનું છે. અને જો આપણે નહોતું થતું થોડુંક એવું પાણી નાખ્યું છે તો પણ આપણું બેટર તો ઘાટું જ હતું. હવે જો આપણે ચાલો ફટાફટ આપણે બ્લેન્ડર ફેરવી દઈએ. આપણે જો તેલ મૂકી દઈએ. તેલ આપણે નાખવાનું છે 8 થી 9 પાવડા જેટલું તેલ નાખવાનું છે, કારણ કે આમાં આ શાકમાં તેલ થોડુંક વધારે હોય. તેલ આવી જાય એટલે સરસ મજાનો જીરાનો વઘાર કરવાનો છે. આપણે જો અલગથી વોઇસ કવર કર્યો છે, કારણ કે જ્યારે આપણે શાક બનાવતા ત્યારે મારે બોલવાની હચોડ ઉધરસ જ એટલી આવતી હતી ને એટલા માટે. પછી આપણે તાલપત્રી નાખી છે અને સૂકા મરચાં એડ કર્યા છે એટલે મસ્ત મજાનો સ્વાદ આવે. અને જો બધું એડ કરીને હવે આપણે જે કાંદાની એકદમ પેસ્ટ નથી કરી એને આપણે
મશીનમાં જ કર્યા છે. જો મસ્ત મજાના બારીક કટિંગ કરી નાખ્યા છે. એ આપણે જો ઘડીક કાંદાને એકદમ પાણી બળી જાય ત્યાં લગીને ચડવા દેવાના છે, નકર આપણું શાક પાણી જેવું થશે. એટલે જ્યાં લગીને એકદમ રાતો ન થાય ને, ચડી ન જાય ને, સાવ ગળી ન જાય ને ત્યાં લગીને પહેલાં કાંદા એડ કર્યા છે, કારણ કે કાંદા વાર લાગે. પછી જ આપણે મરચાં અને લસણ એડ કરવાનું છે, કારણ કે મરચાં અને લસણ તો ફટાફટ ગળી જાય, એટલા માટે એ ચડી જવાનું. મસ્ત મજાના ચડી ગયા. હવે આપણે મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું અને એને પણ આપણે ઘડીક વાર ચડવા દઈએ, જ્યાં લગીને એમાં પણ પાણી ન બળી જાય, કારણ કે આ મરચાં અને બધું ધોયું હોય એટલા માટે. હવે એને પણ 10 મિનિટ લગી ચડવા દઈએ. પછી આપણે બધા મસાલા એડ કરવાના છે, ત્યાં લગીને ચડવા દઈશું. જો મસ્ત મજાનું ચડી ગયું છે. હવે ઘડીક આપણે મિક્સ કરી લઈએ. મજાનું જો બધું ચડી ગયું છે. હવે આપણે હળદર એડ કરી દઈશું. બહુ હળદર નથી નાખવાની, નકર તુરું શાક થઈ જશે. એટલે માપસર પ્રમાણે હળદર નાખવાની છે. હળદર અને ધાણા જીરું, જેમ કે આપણે શાક કેમ બનાવીએ બેઝિક, એ રીતના બધા મસાલા એડ કરવાના છે. અને જો અમારા શેરીમાં એટલો બધો ઘોંઘાટ છે ને, તો તમને થોડુંક સંભળાતું હશે, પણ તમે એડજસ્ટ કરી લેજો. અને પછી જો મસ્ત મજાનું બધું આપણે મિક્સ કરી લેશું. આપણે મીઠું અને ચટણીને એ પછી નાખવાનું છે, અટાણે નથી નાખવાનું. અને જો સરસ મજાનું મિક્સ થઈ જશે પછી પાછું એને ઘડીક વાર ચડવા દે. હળદર પણ મસ્ત ચડી જાય પછી આપણે જે ટમેટાની પેસ્ટ કરી છે તે નાખવાની છે. જે ટમેટા તો નાખીએ એટલે એને તો બહુ ચડવા દેવા પડે, કે ટમેટામાં પાણી બહુ હોય એટલા માટે. ટમેટાને તો આપણે 10 થી 15 મિનિટ લગીને ચડવા દઈએ. ત્યાં એકદમ પાણી છૂટું પડી જશે, તેલ બારું એકદમ તેલ ઉપર આવી જાય ત્યાં લગીને ટમેટાને આપણે ચડવા દેવાના, કારણ કે ટમેટામાં તો બહુ જ વાર લાગે. અને જો મસ્ત મજાના આપણે ટમેટા પણ એકદમ સરસ ચડી ગયા છે, તો પણ આપણે ઘડીક એને ચડવા દઈએ. જો મસ્ત મજાનું શાક બનવાનું છે આપણે. એટલે જેમ આપણે ધીમા ગેસે કરશું ને, એમ આપણું શાક એકદમ સ્વાદિષ્ટ બનશે. અને મમ્મી જો અહીંયા રોટલી કરે છે ગરમા ગરમ, કારણ કે બપોરે અમારે લેટ થઈ ગયું હતું. હું હોસ્પિટલે ગઈ હતી, એ સીધા 12 વાગી ગયા. 12 વાગે આવીને બધું કર્યું, નકર મારે તો નાન જ કરવા. પછી મેં વિચાર્યું કે શાક તો જાજુ જ કર્યું છે, એટલે સાંજે આપણે મસ્ત મજાની તમને નાનની રેસીપી આપશું. બપોરે તો જો સરસ મજાની ફુલકા રોટલી કરી હતી, અને સાથે કાજુ મસાલાનું શાક હતું, અને કેરીનો રસ પણ હતો. પણ મેં તો નહોતો ખાધો, કારણ કે મને ડૉક્ટરે ઠંડુ ખાવાની તો હાવ ના પાડી છે. અને જો મમ્મી સરસ મજાના રોટલી કરતા હતા, અને બાજુમાં મારું મસ્ત મજાનું શાક ચડતું હતું. શાક કમસે કમ 1.5 કલાક થઈ, કારણ કે એકદમ ધીમા ગેસે ચડવા દીધું હતું. ફૂલ ગેસ કરીએ તો પછી દોનો સરખું. અને જો જે આપણે કાંદા અને કાજુની જે આપણે બ્લેન્ડર હગારું એકદમ જો જાડું કરવાનું છે ને, મસ્ત મજાનું. પછી જો બધું નાખીને એકદમ જો કેટલું ઘાટું કર્યું છે. તમે પાણી વધારે નહીં નાખો, પાણી જેવું શાક થઈ જશે, હું તમને હજી કહું છું. એટલે જો આવી રીતના એકદમ ઘાટું ગ્રેવીવાળું શાક થશે. હજી બધા મસાલા એડ કરવાના બાકી છે, એટલે તમને એવું લાગશે કે આવું પીળું પીળું શાક કેમ છે. હજી આપણે ચટણીને કાજુ મસાલાનું જે દૂધમાં આપણે પલાળ્યું છે એ બધું બાકી છે. તેટલી વારમાં આપણે ચાલો ચીઝ લાવ્યા છે તે ચીઝ ખમણી લઈએ. જે મસ્ત ખમણાઈ ગયો છે. હવે આપણે જો મસ્ત આપણે બધું ઉકળી ગયું છે શાક. હવે એમાં આપણે જે દૂધમાં મસાલો જે આપણે કર્યો હતો તે આપણે 15 થી 20 મિનિટ રહેવા દીધો હતો, કારણ કે બધો મસાલો દૂધમાં એકદમ મેલ્ટ થઈ જાય એટલા માટે. અને પછી જો મસાલો એડ કરીને પાછું તે જો બધું નાખી દીધું છે મસાલો. હવે આપણે ઉપરથી આપણે જો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, કારણ કે મીઠું ઓછું નાખવાનું છે, કારણ કે જે કાજુ મસાલો હોય એમાં ઓલરેડી નાખેલું હોય છે એટલા માટે. અને જેટલું તમે ખાતા હોય એટલું એ પ્રમાણે કાશ્મીરી મરચું નાખવાનું છે. અમારે તીખું થોડું વધુ ખાય, એટલે અમારે ચટણી તો થોડીક વધારે હોય એટલા માટે. અને જો અમે ચટણી કેટલી નાખી છે તમે જોઈ જ શકો છો. તમે તમારે જો સ્વાદ પ્રમાણે, કારણ કે ઓછી નાખજો તમે, કારણ કે અમે તીખું ખાઈએ છીએ એટલા માટે. અને જો લસણ અને મરચાંની પેસ્ટ પણ નાખી છે, એ અકોર્ડિંગ તમારે નાખવાનું છે. અને ચાલો સરસ મજાનું મિક્સ કરી દઈએ.
મિક્સ કરીને જો ઘડીક ચડવા દે એટલે આપણું તેલ ઉપર આવી જશે. અને જો બધું ઉઠશે પણ બહુ તમારે છે ને છીબું ઢાંકી દેવાનું છે. અમે છીબું ઢાંકી દીધું હતું અને કારણ કે એ ઓલું નહોતું બાઉલ એટલા માટે. અને જો મસ્ત મજાના આપણે કાજુ એડ કરી દઈશું. કાજુ આપણે શેકવાના નથી કારણ કે કાજુ મસાલા શાકમાં કાજુ નકરા આપણે કાજુ કરીનું કરીએ તેમાં આપણે કાજુ શેકવાના હોય, આમાં આપણે કાજુ શેકવાના ના હોય. અને જો પછી આપણે ઉપરથી આપણે જે ચીઝ હતું તે એડ કરી દઈએ અને આપણું એકદમ મસ્ત ઘાટું શાક થશે. ઘણા કહે કે અમારે શાક થતું નથી, આમ એકદમ ઓલું થાય છે, સરખું નથી બનતું. અને જો તેલ પણ માથે આવી ગયું છે, બહુ તેલ તમને લાગે તો ઉપરથી કાઢી લેવાનું, પણ આપણે હજી નથી કાઢવાનું કારણ કે આપણે હજી ચડવા દેવાનું છે એટલા માટે. અને જો તમારી ઘરે મલાઈ પડી હોય, અમારે તો મલાઈ છે, ઉપરથી તમે 2 ચમચી 3 ચમચી જેટલી મલાઈ એડ કરી શકો અને પછી તમે મિક્સ કરી દેશો એટલે આપણું શાક એક નંબર બનશે. હોટલ જેવું જ, બહાર તમે રેસ્ટોરન્ટમાં ખાઓ છો એવું જ બનશે, સેમ ટુ સેમ. અમારે તો એવું જ બને. અમે તો જો એક સાથે આખું બાઉલ કર્યું હતું, સાંજે પણ ચાલે, આખો દિવસ અમે જો આ શાક ખાઈએ છીએ. એકદમ મસ્ત ટેસ્ટી બન્યું હતું. અને પછી ગાર્નિશ માટે આપણે જો મસ્ત મજાના ધાણા આપણે સુધારી લઈએ. આપણું શાક સરસ મજાનું બની ગયું છે, ખદી ગયું છે અને ઉપર જો મસ્ત મજાનું તેલ આવી ગયું છે. તેલ તમને વધુ લાગે તો કાઢી લેવાનું અને ધાણા આપણે હવે નાખી દઈએ. ધાણા વિનાનો સ્વાદ તો ન જાય. ધાણા જો આપણે આખી પૂડી નાખી દીધા હતા એટલા બધા, કારણ કે ધાણા હોય એટલે સ્વાદ એક નંબર આવે. જો મસ્ત મજાના ધાણા એડ કરીએ પછી આપણે મિક્સ કરી લઈશું. એટલે આપણે તેલ તો ઉપર યુઝ નહોતું, એકદમ જો અમે માપે જ તેલ નાખ્યું હતું. તેલ જો વધારે લાગે તો તમારે 2-3 ચમચી કાઢવું હોય તો કાઢી લેવાનું. અમારે તો જો મસ્ત મજાનું માપે જ થયું હતું અને શાક બન્યું હતું, ચાખ્યું હતું તો એક નંબર આપણું શાક બન્યું હતું. હવે ચાલો જો આપણે વાટકામાં લઈને તમને બતાવીએ. સરસ મજાનું જમવા બેસી ગયા છે. કાજુ મસાલાનું શાક છે, સાથે કાંદા છે, રોટલી છે, છાશ તો કંઈ ખાતા નથી. ચાલો મસ્ત મજાનું આપણે જમી લઈએ. પછી જવાનું હતું પપ્પાની સાથે. ઘરમાં જો સાબુ ને એવું નહોતું તો એ બધું અમે જે પહેલાં રહેતા ને એ બાજુથી લાવ્યા છે. એટલે જો હું ને પપ્પા નીકળી ગયા છે બધું સાબુ ને એવું બધું સામાન લેવા. જો હટાણું કરીને આવતા રહ્યા છે ને ચાલો આપણે નાન બનાવવાની છે. એટલે જો આપણે કાઠોડ લઈ લીધી છે, તેમાં આપણે 1.5 વાટકા જેટલું દૂધ લીધું છે. તેમાં આપણે નાખીશું ઈનો નાખીશું. પહેલાં ઓછો નાખજો, બહુ નહીં નાખતા, નકર લોટ એકદમ ઓલો થઈ જાય. અને સ્વાદ આપણે તમે જેટલું મીઠું ખાતા એ પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. પછી આપણે એમાં નાખી દઈશું 1.5 પાવડા જેટલું તેલ અને સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈએ. ઘડીક વાર આપણે મિક્સ કરવાનું છે કારણ કે મિક્સ સરખું કરશે ને તો આપણો લોટ એકદમ ભળી જશે, કારણ કે નાન એકદમ સોફ્ટ બનશે. અને તમે પૂરી રેસીપી જોજો, એક નંબર મસ્ત નાન બની હતી અમારે તો. અને જો આપણે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે. દૂધમાં આપણે લોટ બાંધ્યો હતો, પાણીનો તો એક જરીકે ઉપયોગ કર્યો નહોતો. પાણી લઈને બેસાતા મેં કીધું એવું લાગશે તો નાખશું, પણ આપણે પાણીની જરૂર પડી જ નહોતી કારણ કે નાન માપે જ કરી હતી, ઓછી ટેસ્ટ પૂરતી. અને જો મસ્ત મજાનું મિક્સ કરી લીધું છે, બધામાં તેલ એડ થઈ ગયું છે. હવે આપણે એમાં નાખી દઈશું મેંદાનો લોટ. જેટલું દૂધ છે એ પ્રમાણે મેંદાનો લોટ નાખી દેવાનો છે. અને સરસ રીતે આપણે જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ તેવી રીતના આપણે બાંધી લેવાનો છે. એટલે મને ઢીલો લાગ્યો હતો એટલે મેં પાછો મેંદાનો લોટ નાખ્યો છે. અને જો મસ્ત મજાનો કઠણ થઈ ગયો. એકદમ કઠણ નથી કરવાનો, એકદમ સોફ્ટ રાખવાનો છે, એકદમ ઢીલા ટાઈપ. રોટલીનો હોય એની કરતાં પણ થોડોક ઢીલો રાખવાનો છે. ભાખરીનો બાંધો એવો નહીં બાંધતા, નગર નાન એકદમ પાણા જેવી થશે, કડક. સામા ખેંચશો ને તો પણ નહીં તૂટે. મસ્ત મજાનો છે, સોફ્ટ થઈ ગયો. અને 1 પાવડા જેટલું તેલ નાખવાનું છે અને થોડોક આપણે મહણી લેવાનો છે, જેમ આપણે રોટલીના લોટને કરીએ છીએ એ રીતે. અને જો મસ્ત મજાનો એકદમ સોફ્ટ લોટ આપણો થયો તો પછી એને પોણી કલાક જેટલો આપણે ઢાંકીને મૂકવાનો છે, કારણ કે તો જ આપણો મસ્ત લોટ ફૂલીને આવશે બહાર. અને જો અટાણા એટલો લોટ છે ને પછી હું તમને બતાવીશ કે કેટલો રહે. અને જો એકદમ સરસ મજાનો સોફ્ટ લોટ થઈ ગયો છે, આપણે મસ્ત ગોળ કરીને
ઉપર આપણે જે એનું અકોર્ડિંગ હોય એ વાસણ આપણે ઢાંકી દેવાનું છે. આપણી પાસે તપેલી હોય, ડીશ તો ન ચાલે, મોસ્ટ ઓફ ઊંડી તપેલી હોય તે જ. જો એકદમ મસ્ત સોફ્ટ લોટ બંધાઈ ગયો છે. હવે નાની એવી તપેલી હોય જે ગોળ આપણે ઊંડી હોય એ ઢાંકી દેવાની છે. જો એકદમ મારે તો માપ મળી જ ગયું હતું, એટલે જો આપણે એને એકદમ આપણે 15થી 20 મિનિટ રહેવા દેવાનો હતો, પણ આપણે કેટલી બધી મિનિટ રહેવા દીધી. પછી આપણે ગેસ ચાલુ, એકદમ આપણે જો લોટ એકદમ કુણ આવી ગઈ હતી ને, ગેસ ચાલુ કરી આપણે જે લોઢીમાં રોટલી કરી એમાં જ કરવાનું છે. ચાલો તમે પૂરો વિડીયો જોજો, સરસ મજા. અને જો આપણો લોટ એકદમ મસ્ત મજાનો જો કુણ આવી ગઈ છે. હવે એને થોડોક આપણે કસરી લેવાનો છે, જે એકદમ. અને ઢીલો તો એટલો બધો મસ્ત થઈ ગયો હતો ને, પણ આમ તમને એના હાથમાં ચોટશે નહીં, પણ સરસ મજાનો લોટ આપણે કુણ આવી ગયો હતો. કારણ કે આપણે કમસે કમ 1 કલાક રહેવા દીધો હતો. મેં તો 10થી 15 મિનિટ પછી તમે કરો ને તો પણ ચાલે. આપણે જો 5થી 6 નાન બની હતી. અને જો આવી રીતના આપણે કટિંગ કરી લેવાનો છે. મસ્ત રીતે જો કટિંગ થઈ ગયો છે, એને મસ્ત લૂણો વાળીને એમાં આપણે જે કાળા તલ હોય, તમારી પાસે હોય તો તમે નાખી શકો છો, નકર ચાલે. કાળા તલ હોય અને જો પહેલાં આપણે નીચે લોટ પાથી, કારણ કે ચોટે નહીં એટલા માટે. અને જો પહેલાં કાળા તલ અને જે ધાણા ભાજી મેં કટિંગ કરી લીધા હતા. પહેલાં જો આપણે મસ્ત લૂણો વાળી દઈશું. અને જો આવી રીતના આપણે આમ થોડુંક થાબડી લેવાનો છે. પછી આપણે ઉપરથી થોડાક કાળા તલ નાખીશું, તેને જો આપણે થોડાક દબી દઈશું. અને પછી ઉપરથી નાખવાનું છે ધાણા ભાજી, જે આપણે ધાણા મસ્ત જ્યાં કટિંગ કર્યા હતા તે નાખવાના છે. પછી એને વણી લેશું, એટલે તમારે છે ને કંઈ થશે જ નહીં. અને જો મેં ધાણા નાખી દીધા છે અને મસ્ત મજાનું ચાલો વણી લઈએ. આપણે પણ ફર્સ્ટ ટાઈમ નાન કરી છે, પણ નાન બની હતી 1 નંબર સોફ્ટ અને કૂણી બની હતી. અને જો આપણે જો વણી લઈએ, તમને શરૂઆતમાં ઓલું થશે, પણ સરસ મજાની નાન બની હતી. અને જો તમને એવું લાગે સરખી વણાતી નથી, તો તમારે છે ને હાથેથી પણ તમે કરી શકો, પણ મારથી તો સરસ મજાને તમે લોટ નાખશો એટલે વણાઈ જ જશે. મોસ્ટ ઓફ કંઈ વાંધો નહીં આવે. એક નંબર નાન બની હતી. જો આવી રીતના વણવાની છે તમારે. પોચા હાથે તમે ભાર દેશો, કારણ કે ઢીલો લોટ હોય એટલા માટે પોચા હાથે કરવાની છે, એટલે મસ્ત મજાની આપણી નાન બનશે. અને જો આપણે એકદમ સ્લો ગેસ નથી રાખ્યો, મીડિયમ ગેસ રાખ્યો છે, તમને દેખાતું જ હશે. અને જો પછી આપણે જો મસ્ત મજાની નાન બની ગઈ છે. અને એને એકદમ જો નાનનો શેપ આપી દીધો લાંબો, એકદમ ગોળ પણ નથી કરી અને એકદમ લાંબી પણ નથી કરી, એ પ્રમાણે શેપ આપી દીધો. અને મસ્ત મજાનું જો આપણે ગાર્નિક બધું કરી લીધું હતું. અને જો આપણે તલ ઓછા પડતું પાછા નાખ્યા ઉપરથી ચોપ, અમુક વણીને પણ નાખીએ, મેં તો પહેલાં જ નાખી દીધું. અને પછી જો આપણે જે તલવાળો સાઈડ એ સાઈડમાં નહીં, વાહેલી સાઈડ આપણે લગાવવાનું છે પાણી. જો આવી રીતના પાણી લાગે લોઢીમાં એકદમ ચોટી જાય. જો આવી રીતના પાણી એકદમ ઝાઝું લગાવજો, નકર લોઢીમાંથી ઉછળી જશે. અને જો આવી રીતના નાખી દેવાનું છે. પછી આપણે કાંટાવાળી ચમચી લઈને ઉપરથી આપણે એ નાન હોય ત્યાં આપણે કચક કરવાનું છે, કારણ કે નક્કર આપણે ફૂલી જશે તો નીચેના પાઠ આપણે ચડવાનો બાકી રહી જશે, એટલા માટે. અને જો આવી રીતના આપણે કરીએ એટલે આપણી નાન 1 નંબર બનશે. જો વચમાં ફૂલવા માંડ્યું છે ને, ના વધારે મેં કચ કર્યું છે કાંટાવાળી ચમચી. અને જો ઘડીક વાર આપણે ચડવા દઈએ. અને પછી આપણે જો આગળનું પડ ચડવા માટે લોઢી આપણે ઊંધી કરવાની છે, એકદમ ધીમા ગેસ ઉપર. અને જો આપણી નાન સરસ મજાની બની હતી, પહેલી વાર બનાવી હતી, પણ એકદમ મસ્ત બની હતી. અને જો ધીમો ગેસ કરી દીધો છે, એકદમ મીડિયમ સ્લો. અને જો મસ્ત મજાની આપણી નાન જો આવી રીતના આપણે તમારે ચોડવાની છે. તમને બતાવવા માટે મેં છે ને સ્ટેન્ડ ગોઠવી, મારું સ્ટેન્ડ કંઈક મુકાઈ ગયું હતું. સ્ટેન્ડ મૂકીને મેં જો મસ્ત મજાનો તમને વિડીયો રેસીપી પૂરી બતાવી છે. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયો લાઈક તો જરૂર કરજો. અને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, ચેનલ પર ન્યૂ હોય તો. અને જો મસ્ત મજાની નાન આપણે જો બધી સાઈડથી આવી રીતના ચોડવી લેવાની છે, એટલે કાંઈ કાચી રહે નહીં એટલા માટે. અને જો મસ્ત મજાની આપણી નાન બની ગઈ હતી. અને જો મેં પણ જોયું, એકદમ મસ્ત હોટલ જેવી બની હતી. અને પછી આપણે જો એવું લાગે નીચે કાચી છે તો પછી આપણે ચોડવી શકો છો, એમ કંઈ વાંધો તો ન જ આવે. અને જો મસ્ત મજાની આપણી નાન બની ગઈ હોય ને, મેં તો એટલી મને ખુશી થઈ ને, નાન મસ્ત મજાની બની ગઈ. અને પછી આપણે લઈ લીધી નીચે. અને જો એમાં આપણે ઉપરથી આપણે મસ્ત મજાનું બટર લગાવી દઈશું. જો મસ્ત મજાની આપણી નાન બની ગઈ છે, એકદમ સરસ ભરપૂર
અને એકદમ બહાર રેસ્ટોરન્ટ જેવી જ બની હતી. એકદમ રેસ્ટોરન્ટમાં કડક હોય અમારે એવી મસ્ત સોફ્ટ બની હતી. ઉપરથી જો આપણે મસ્ત મજાનું માખણ લગાવી દીધું છે. જો મસ્ત મજાનું જે આપણે કેવી સરસ મજાની બની છે. તમે પણ એકવાર ટ્રાય કરજો, બહુ મસ્ત બની છે. ચાલો તમે પૂરો વિડીયો જોઈ લ્યો. સરસ મજાની આપણે નાન બનાવી છે. every night I wait. Paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. Tell you what, I bet that we could see it new. I wanna let you go. જો વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર અને કાલ નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ લોગામાં મળશે. ત્યાં લગી બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલમાં. જય શ્રી કૃષ્ણ. બાય.